સુરતમાં ઝાડ કાપવાની ઘટના બાદ ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમ પર પ્રશ્નચિહ્ન. થોડા દિવસો પહેલા અશ્વિની કુમાર સ્વામિનારાયણ મંદિર રુસ્તમ બાગથી લક્ષ્મીનારાયણ સોસાયટી તરફના રોડ પર વગર પરમિશન ઝાડ કાપવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઝાડ કાપવાની કાર્યવાહી ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓની મિલીભગતથી કરવામાં આવી છે. આ ઘટના બાદ 25મી તારીખે ભાજપના કોર્પોરેટરો, પદાધિકારીઓ તેમજ સુરત શહેર અધ્યક્ષ અને ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર દ્વારા ધરતીનગર પાછળ આવેલી પ્રાઇવેટ પાર્કિંગની જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ મામલે ગાર્ડન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કેટલાક મહત્વપૂર્ણ સવાલો ઉઠાવવામાં આવ્યા. ઝાડ કાપવામાં આવ્યા તે ટ્રકમાં ભરીને ક્યાં લઈ જવાયા અને તેનો ખર્ચ કોણે કર્યો? ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 13 કર્મચારીઓ કોના આદેશથી હાજર રહ્યા અને એનો ખર્ચ કોણે ભોગવ્યો છે? કારણ કે વૃક્ષારોપણ પ્રાઇવેટ પાર્કિંગમાં થયું હતું. આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું કે આજે જ્યારે દેશના વડાપ્રધાન એક પેડ એક નામના સૂત્રથી અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ આ એક પેડને બદલે 10 થી 15 પેડને પોતાના નામે જાહેર કર્યા છે. આ સવાલો સુરતની જનતા સાથે હરીશભાઈ ગુજ્જર દ્વારા પણ ઉઠાવવામાં આવ્યા છે. હું હરીશભાઈ ગુજ્જર, સામાજિક કાર્યકર્તા, અશ્વિની કુમાર સુરત છે. હાલ અમારા વિસ્તાર સ્વામિનારાયણ મંદિરથી લઈ અને લક્ષ્મીનારાયણ રોડવાળા રોડ ઉપર અંધારાના સમયમાં 15 થી 20 ઝાડ કાપવામાં આવ્યા હતા. એની અમે રજૂઆત કરી હતી. ત્યાંના સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સ્થાનિક રજૂઆત કરી હતી, પરંતુ આજ સુધી અમારી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારા જે મિત્ર છે કમલેશભાઈ, જે દિવસે ઝાડ કપાતા હતા એ દિવસે મને ફોન કર્યો કે હરીશભાઈ, મારા આ રોડ ઉપર ઝાડ કપાય છે. તો મેં એને કીધું ભાઈ કે તમારી એને જે લાગતી વળગતી વસ્તુ હોય એને તમે એને જાણકારી આપો, એને ફોન કરો. એટલે મારા મિત્રએ ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે નિરાલીબેન પટેલ અને ત્યાંના જે યુવા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ દેસાઈ, ત્યાંના પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ કોઠિયા, આ બધાની લોકોએ રજૂઆત કરી દીધી. ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહીં. પરંતુ 25 તારીખે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાનો કોઈ કાર્યક્રમ હશે ને એના હસ્તક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. હું એ રસ્તા પરથી નીકળતા મારી નજર પડતા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા આ ઝાડ કાપવામાં આવ્યા અને આજે આ 25 તારીખે આ લોકો વૃક્ષારોપણ કરે છે. એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું સ્થળ ઉપર ગયો અને જોયું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિરાલીબેન પટેલ, આ મહેન્દ્ર દેસાઈ, ત્યાંના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને સુરત ભાજપના પ્રમુખ, જેનું નામ નથી ખબર, તે બધા ત્યાં હાજર હતા અને વૃક્ષારોપણ કરતા હતા. એટલે મેં મારી રીતે વિરોધ કર્યો દૂરથી 100 મીટર દૂરથી કે તમે એક બાજુ મોટા મોટા જે જૂના વૃક્ષો છે, વર્ષો અસોનીમાં ઝાડ કાપી નાખ્યા 20 ઝાડ, એની તમે કાર્યવાહી નથી કરતા અને આજે તમે વૃક્ષારોપણ કરવા આવ્યા છો. એટલે અમે આજે અહીંયા ગાંધી બાગ ખાતે જે ગાર્ડન વિભાગ છે અમે એમાં અરજી કરવા આવ્યા છીએ અને અમે માંગ કરીએ છીએ કે જે ઝાડ કપાયા, 20 થી 25 ઝાડ કપાયા, એ ઝાડ ક્યાં ગયા અને એ તમામ ખર્ચો કોના માટે? જો પ્રાઇવેટ કપાયા છે તો એની પર કેસ કેમ નથી થયો? બરાબર. અને બીજું જે વૃક્ષારોપણ જે દિવસે કરવા ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ દિવસે લગભગ 13 થી 15 કર્મચારી એસએમસી ના ત્યાં કામ કરતા હતા. તો એ પ્રાઇવેટ પાર્કિંગ હતું. જે વૃક્ષારોપણ કરતા હતા એની ના નથી. ભાઈ એક અમે લખ્યું છે એક પેડ માગે ના, બરાબર, અને 15-20 પેડ જો કાટાઓ કિસકે ના. તો અમે આ મુદ્દાને લઈને આજે અમે બાગ ખાતામાં આવ્યા છે. તમે જે વૃક્ષારોપણ કર્યું એની અમને ના નથી, પણ તમે જે કર્મચારીને લઈને આવ્યા છે, 13 કર્મચારીને લઈને, એ કોના કહેવાથી આવ્યા? પ્રાઇવેટ પાર્કિંગમાં તમે જે વૃક્ષારોપણ કરો છો તે તમામ ખર્ચો કોણ ભોગવશે? એ સવાલ લઈને અમે બાગ ખાતા પાસે આવ્યા છે. જે વૃક્ષો કાપ્યા છે એ 15 ઝાડ ક્યાં ગયા અને જે આ વૃક્ષો રોપ્યા એ ખર્ચ કોણ ભોગવશે? ભારતીય જનતા પાર્ટી ભોગવશે કે સુરત મહાનગરપાલિકા ભોગવશે? જો સુરત મહાનગરપાલિકા ભોગવશે તે જનતાના પૈસા છે. તો અમે જનતાના પૈસાથી જો ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ કરતી હોય તો અમે એનો સખત શબ્દોમાં વખોડીને વિરોધ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.